નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 13 માર્ચ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જ્યારે જવાબો તમારે કોમેન્ટ આપમાં આપવાના છે, અને સાથે જ ગઈકાલના વિડીયોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે। મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય, અને આવનારી જે જીપીએસસી અને અન્ય પરીક્ષાઓ આવવાની છે તેમાં કરંટ અફેર્સ ખૂબ જ ગેમ ચેન્જર ટોપિક સાબિત થવાનો છે। માટે જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સુપ્રીમ કોર્ટે કયા કેસમાં પ્રથમ વખત પેસિવ યુથેનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે? તો મિત્રો, આ જે કેસ છે કે જેમાં સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે, એ કેસનું નામ છે હરીશ રાણા કેસ। હરીશ રાણાની વાત કરીએ તો તેઓ મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી છે। તેઓ ઓગસ્ટ 2023માં જ્યારે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ જે એમને પીજીમાં રહેતા હતા ત્યાં એ બિલ્ડિંગના 4થા માળની બાલ્કનીમાંથી નીચે પડી ગયા હતા। આ અકસ્માતમાં તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા એટલે કે બ્રેન ઇન્જરી થઈ હતી, જેના કારણે તેઓ છેલ્લા 13 વર્ષથી પરમેનન્ટ વેજીટેટિવ સ્ટેટ એટલે કે કોમા જેવી હાલતમાં હતા અને હલનચલન કરવા માટે પણ અસમર્થ હતા, જેના કારણે સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ બતાવીને તેમનું લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની મંજૂરી આપી છે। ભારતમાં આ પ્રથમ એવો કિસ્સો છે કે જેમાં કોર્ટે વાસ્તવિક રીતે આ જે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ છે તેને સીધો આદેશ આપ્યો હોય। કયા દેશે ઈરાનની મહિલા ફૂટબોલ ખેલાડીઓને માનવીય વિઝા આપ્યા છે? તો મિત્રો, આજે ઈરાનની મહિલા ખેલાડીઓને માનવીય વિઝા છે તે અપાયા છે ઓસ્ટ્રેલિયા દ્વારા। માદા ચિતા કે જેનું નામ છે જ્વાલા, તેને 5 નવા બચ્ચાઓને જન્મ આપ્યા પછી ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો મિત્રો, ભારતમાં હવે આ 5 નવા બચ્ચા સાથે ચિત્તાઓની કુલ સંખ્યા થઈ ગઈ 53 એટલે કે 53। કેન્દ્ર સરકારે કુદરતી ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે કયો કાયદો લાગુ કર્યો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે આજે ગેસના બાટલાઓની અછત ખૂબ જ થઈ રહી છે, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના પરિણામે, અને માટે જ કેન્દ્ર સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955નો ઉપયોગ કર્યો છે કે જેના દ્વારા જે સંગ્રહખોરી કરશે તે હવે નહીં કરી શકે। સાથે જ મિત્રો, ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયો ચેનલ પર આવી ગયો છે, અને તેની લિંક આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। તો જો હજુ સુધી તમે તે ના જોયું હોય તો જોઈ લેજો, કારણ કે જો આ વિડીયો જોઈ લેશો તો ફેબ્રુઆરીના કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં પડે। નવીનતમ આઈસીસી મહિલા ઓડીઆઈ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો, આજે મહિલા ઓડીઆઈ બેટિંગ રેન્કિંગ આવ્યું છે તેમાં પ્રથમ સ્થાન મળ્યું છે સ્મૃતિ મંધાનાને। કયો દેશ ભારત પાસેથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ખરીદશે? તો મિત્રો, આજે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે તે ખરીદવાનું છે ભારત પાસેથી ઇન્ડોનેશિયા। કેન્દ્ર સરકારે જલ જીવન મિશન ક્યાં સુધી લંબાવ્યું છે? તો મિત્રો, આજે જલ જીવન મિશન છે તેને હવે લંબાવી છે ડિસેમ્બર 2028 સુધી। એશિયા કપ આર્ચરી 2027ના બીજા તબક્કાનું યજમાન શહેર કયું છે? તો મિત્રો, આજે એશિયા કપ આર્ચરી 2027 છે તેનો બીજા તબક્કાનું આયોજન થવાનું છે દિલ્હી ખાતે। ઇન્ડિગો એરલાઇન્સમાં વચગાળાના સીઈઓ તરીકે કોણ કાર્યભાર સંભાળશે? તો મિત્રો, આજે ઇન્ડિગો એરલાઇન્સ છે તેમાં સીઈઓ બની ગયા છે રાહુલ ભાટિયા।
ભારતે કયા દેશ સાથે મળીને ફાર્મા ન્યુટ્રાસ્યુટિકલ કોરિડોર લોન્ચ કર્યો છે? તો મિત્રો ભારતે આ જે કોરિડોર બનાવ્યો છે ફાર્માનો, તેમાં મદદ લીધી છે ઉઝબેકિસ્તાનની. સ્વિગીએ કઈ બેંક સાથે મળીને 48,000 સુધીની બચતવાળા ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે? તો મિત્રો આજે સ્વિગીએ જે 48,000 સુધીનું ક્રેડિટ કાર્ડ છે તે લોન્ચ કર્યું છે HDFC બેંક સાથે મળીને. મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ જ એ કાર્ડ છે જેને સ્વિગીએ લોન્ચ કર્યું છે. તમે અહીંયા સ્વિગીનો લોગો જોઈ રહ્યા છો અને બાજુમાં HDFC બેંકનો પણ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઓઇલ રિફાઇનરી માટે કઈ ભારતીય કંપની સાથે $40 બિલિયન ભાગીદારી કરી છે? તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે જે ઓઇલ રિફાઇનરી સાથે ભાગીદારી કરી છે તે છે રિલાયન્સ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક. કઈ રાજ્ય સરકારે ધર્મની આઝાદી બિલ 2026ને મંજૂરી આપી છે? તો મિત્રો આજે ધર્મની આઝાદી બિલ 2026 છે તેને મંજૂરી અપાઈ છે છત્તીસગઢ દ્વારા. તાજેતરમાં ઇન્ડિયા વીક 2026ની શરૂઆત ક્યાં થઈ છે? તો મિત્રો આજે ઇન્ડિયા વીક 2026 છે તેની શરૂઆત થઈ છે કોલંબોથી. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને ત્યારબાદના 4 મહિના સુધીના મોસ્ટ IMP 700 પ્રશ્નો લઈને એ 4 મહિના કવર કર્યા છે. તો આ વિડીયોની લિંક પર આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં નીચે આપેલી જ છે. તો જો હજુ સુધી તમારા આ વિડીયો જોવાનો બાકી હોય તો આને અચૂકથી જોઈ લેજો કે જેથી કરીને છેલ્લા 4 મહિનાના કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ વિડીયો મેગઝીન જોવાની જરૂર ના પડે. કેન્દ્રીય મંત્રીમંડળે કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી છે? તો મિત્રો આજે કેન્દ્રીય મંત્રીમંડળે આજે એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી છે. તે એરપોર્ટ છે તમિલનાડુનું મદુરાઈ એરપોર્ટ. મિત્રો અહીંયાથી તમારા માટે ચલો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન આવે છે. રેડી? ઓકે મિત્રો આપણે થોડા દિવસ પહેલાં તમને એક પ્રશ્ન કરાયો હતો, જો તમને યાદ હોય તો, કે સિક્કિમનું જે પેંગ્યોંગ એરપોર્ટ છે તેનું નામ બદલી દીધું છે અને ત્યાંના એક સ્વાતંત્ર્ય સેનાનીના નામ પર તેનું નામ રખાયું છે. તો તમારે એ જે પેંગ્યોંગ એરપોર્ટ છે સિક્કિમનું તેનું નામ કયા સ્વતંત્ર સેનાનીના નામ પર રખાયું છે તે સ્વતંત્ર સેનાનીનું નામ આપણા કોમેન્ટમાં તમને જણાવવાનું છે. આ પ્રશ્ન કદાચ આપણે 3-4 દિવસ પહેલાંના વિડીયોમાં જ કવર કરાયેલો છે. તો જે મિત્રો રેગ્યુલર ફોલો કરતા હશે એમને તો તરત આવડી જવો જોઈએ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ પ્લસ રિવિઝનનો કે જેમાં આપણે ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટી એક રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, મહાત્મા ગાંધીએ દાંડી માર્ચની શરૂઆત કઈ તારીખે કરી હતી? તો મિત્રો આ દાંડી માર્ચની શરૂઆત કરાઈ હતી 12 માર્ચ 1930થી. મિત્રો ગઈકાલનો જે ક્લાસરૂમ ક્વેશ્ચન હતો એ અહીંયાથી આપણે એક એવો પૂછ્યો હતો કે ગાંધીજીએ પ્રથમવાર ભૂખ હડતાલ એ શસ્ત્ર કયા સત્યાગ્રહમાં કે કયા આંદોલનમાં ઉઠાવ્યો હતો ભારતમાં? તો તેનો સાચો જવાબ મોટા ભાગના મિત્રોએ સાચો જ આપ્યો છે, પણ જેમને નથી ખ્યાલ તેમને હું જણાવી દઉં કે સાચો જવાબ છે અમદાવાદમાં થયેલું મિલ મજૂરનું આંદોલન. તો જે મિત્રોએ જવાબ આપ્યા છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ મિઝો ભાષાને ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવાનો ઠરાવ પસાર કર્યો છે? તો મિત્રો આ પસાર કરાયો છે મિઝોરમમાંથી. મિત્રો અહીંયા આપણે ગઈકાલે બીજો જે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે બંધારણમાં કુલ 22 ભાષાઓ છે, પણ શરૂઆતમાં 14 હતી, ત્યારબાદ 15મી ભાષા સિંધી ઉમેરાઈ હતી, ત્યારબાદ જે 16, 17, 18 3 ભાષામાં ઉમેરાયું હતું નમક. મેં તમને યાદ છે ને ગઈકાલે ટ્રીક આપી હતી નમક. નમક એટલે નેપાળી, મણિપુરી ને કોંકણી. અને સવાલ એ હતો કે ત્યાર પછીની જે 4 ભાષા જે છેલ્લી એડ થઈ ને એ કઈ હતી? તો મિત્રો એ મોટાભાગના મિત્રોએ જવાબ આપ્યા છે અને તમામના જવાબ સાચા જ છે. અને એ જવાબ જે હતો એ હતો આપણો બોડો, મૈથિલી, સંથાલી, આપણે યાદ છે તમને, અને ડોંગરી. એના માટે છે ને તમને યાદ છે આપણે એક સૂત્ર આપ્યું હતું પેલી ડૉક્ટરની ડિગ્રી હોય ને BDMS,
BDMSની ડિગ્રી 2-3 BDMS બોલશો એટલે આવડી જશે. BDMS એટલે કોણ? B બોડો, D ડોંગરી, M મૈથિલી અને S સંથાલી, BDMS. અને આગળની 3 ભાષા માટે આપણે કીધું છું કે નમક, નેપાળી, મણિપુરી, કોંકણી. બરાબર. તો આ રીતે સ્માર્ટ વર્ક કરજો એટલે ગોખવું નહીં પડે. અને તમે ક્લાસરૂમ ક્વેશ્ચનમાં જે રીતે એક્ટિવલી જવાબ આપો છો, મતલબ કે તમારી અત્યારે તૈયારી એકદમ પરફેક્ટ ટ્રેક પર ચાલી રહી છે. મેટા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026થી કયા પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શકને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ સન્માન કરાયું છે અમોલ પાલેકરનું. અહીંયા જે આપણો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન હતો કે જે દાદા સાહેબ ફાળકેનો 71મો નેશનલ એવોર્ડ હતો, તેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને અપાયો હતો? અને એનો સાચો જવાબ છે મોહનલાલ, જે સાઉથના એક્ટર છે. અને આનો પણ લગભગ તમામ મિત્રોનો સાચો જ જવાબ છે. એટલે જે મિત્રો જવાબ આપ્યા તમામને ખૂબ ખૂબ અભિનંદન. હજુ મિત્રો આજના વિડીયોમાં એક જ ક્લાસરૂમ ક્વેશ્ચન આવ્યો છે, એટલે 2 હજુ આવવાના બાકી છે અને એ હવે આવવાના છે, તો રેડી રહેજો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇસરોના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કયો પહેલો વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે? તો આ રિપોર્ટનું નામ છે NH ગ્રીન કવર ઇન્ડેક્સ. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કરી છે મોજતબા ખમૈની. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની પહોંચ વધારવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો આ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ ગંગા. તો યસ, હવે તમારા માટે તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવી ગયો છે. આપણે ગઈકાલના વિડીયોમાં તમને આ પ્રોજેક્ટ ગંગામાં જે ગંગા શબ્દ છે ને એનું ફૂલ ફોર્મ જણાવ્યું હતું. તો તમારે મને એ પ્રોજેક્ટ ગંગાનું જે ગંગા શબ્દનું જે ફૂલ ફોર્મ છે ને એ તમે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો બીજો ક્વેશ્ચન થઈ ગયો. રેડી? ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કરાઈ છે RM નચમઈની. નેપાળના સૌથી યુવા નવા વડાપ્રધાન બનવા કોણ જઈ રહ્યા છે? તો આ બનવાના છે બાલેન્દ્ર શાહ, કે જેઓ ફક્ત 35 વર્ષના છે. સુસુન ડોક બંદર વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકારે કયા દેશની કંપનીઓ સાથે કરાર કર્યા છે? તો મિત્રો આ કરાર કર્યા છે ફિનલેન્ડ સાથે. ડ્રગ્સ વિરુદ્ધ ઓપરેશન જેરિકો કયા રાજ્યમાં ચલાવવામાં આવી છે? તો ઓપરેશન જેરિકો છે એ ચલાવાઈ છે મિઝોરમમાં. નવી દિલ્હીના ભારત મંડપમમાં આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેરની 40મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કર્યું છે પિયુષ ગોયલે. મિત્રો જો આ પ્રશ્નો ઓલરેડી આપણે ગઈકાલે ચલાવી દીધા હોય છે, ખૂબ જ ડિટેલમાં સમજાયેલા હોય છે, એટલે અત્યારે હું થોડો સ્પીડમાં બોલી જતો હોઉં છું. આહાર 2026 માટે ભાગીદાર દેશ તરીકે કયો દેશ સામેલ થયો છે? તો આમાં કન્ટ્રી પાર્ટનર બન્યો છે ઇટલી. નાટો દ્વારા તાજેતરમાં કઈ દ્વિવાર્ષિક આર્કટિક મિલિટરી કવાયત શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ કવાયતનું નામ છે કોલ્ડ રિસ્પોન્સ. ભારતીય રેલવે તેની મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણીની ફરિયાદો નોંધાવવા મદદ કરવા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો આ એપનું નામ છે શાઇન એપ. તો મિત્રો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન રેડી થઈ ગયો તમારો. ત્રીજો ક્લાસરૂમ તમારો એ છે કે આ જે સાઇન એપ છે તેમાં સાઇનનું પૂરું નામ મેં તમને ગઈકાલે જણાવ્યું હતું. તો તમારે મને એ સાઇનનું પૂરું નામ કોમેન્ટમાં જણાવવાનું છે. તો આજના તમારા 3 ક્લાસરૂમ ક્વેશ્ચન થઈ ગયા છે. ગઈકાલે છેલ્લો સવાલ હતો, પ્રતિષ્ઠિત NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આપ્યો છે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે ચલાવે છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. અને હવે સમય છે તમારા બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, કે જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના પ્રશ્નોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ આપણે અત્યારે એનાઉન્સ કરવાના છે. તો એ 3 મિત્રોના નામ છે આશીષ જાદવ, સૂરજ પરમાર અને શક્તિસિંહ રાજપૂત. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જે દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે જ બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો કેવો લાગ્યો તે પ્રતિભાવ તમામ વસ્તુ કોમેન્ટમાં જરૂરથી જણાવે જ છે. અને આ મિત્રો એવા છે કે જે દરરોજ સવારે 8 વાગે ચેનલ પર વિડીયો આવતાની સાથે દરરોજ એ લોકો જોવાની એક આદત બનાવી દીધી છે. જે બદલ આ 3 મિત્રોને અને જે મિત્રો આપણી કોમેન્ટમાં જવાબ આપે છે તે તમામ મિત્રોને ખૂબ 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 અભિનંદન. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થઈ જાય. તો આજનો પહેલો સવાલ છે, સુપ્રીમ કોર્ટે કયા કેસમાં પ્રથમ વખત ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે?
યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઓઇલ રિફાઇનરી માટે કઈ ભારતીય કંપની સાથે $40 બિલિયન ભાગીદારી કરી છે? કયા દેશે ઈરાનની મહિલા ફૂટબોલ ખેલાડીઓને માનવીય વિઝા આપ્યા છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. અને જેમ કહ્યું એમ કે હવે આગામી સમયમાં ઘણી બધી સરકારી ભરતી આવવાની છે મિત્રો, અને આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે સૌથી કોમન ટોપિક અને ગેમ ચેન્જર ટોપિક હોય છે કરંટ અફેર્સ. તો જો મિત્રો તમે આપણી ચેનલને વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે કોઈ મેગઝીન કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. અને જો કરંટ અફેર્સને તમે ડેઇલી જોતા હશો જરાય મિસ કર્યા વગર, તો મિત્રો કરંટ અફેર્સ તમારો રમતા રમતા તૈયાર થઈ જશે અને તેમાં ઇઝીલી તમે ફૂલ સ્કોરિંગ કરી લેશો. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને જે પણ તમારો ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું જરૂરથી કરું છું. વિડીયોને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો મિત્રો. આ જે વિડીયોની લિંક છે ને એને શેર તમે તમારા તમામ ગ્રુપમાં અવશ્યથી કરજો મિત્રો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.